હેલો એવરીવન, હું મેહુલ સરાફ સોનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની G2 એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. ખબર છે મને થોડા લેટ છે, પણ આપણે કોશિશ કરીશું કે જેટલા બી દિવસ બાકી છે એમાં દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના હું આઈએમપી અપલોડ કરું. અને હું આઈએમપી તો અપલોડ કરીશ, પણ મને એવી બી આશા છે કે તમે બધા જ ક્વેશ્ચનને પરફેક્ટલી તૈયાર કરીને તમારું સારું એવું રિઝલ્ટ લાવશો. તો આજના વિડીયોની અંદર આપણે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનરી એટલે કે FMHMના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કરીશું. અહીંયા જેટલા બી ક્વેશ્ચન કહું છું એને તો એકદમ પાક્કા કરવાના છે. અને આઈ થિંક આપણા જૂના વિડીયોની અંદર બી તમને પ્લેલિસ્ટમાં FMHMના આઈએમપી મળી જશે. તો જો આટલા તૈયાર થઈ જાય, થોડાક વધારે માર્ક્સ લાવવાની હજુ બી ઈચ્છા હોય તો તમે એ વિડીયોમાંથી બી તૈયારી કરી શકો છો. ઓકે, ચાલો તો જોઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો ટાઈપ્સ ઓફ ફ્લુઇડ એટલે કે ફ્લુઇડનું વર્ગીકરણ. તો ફ્લુઇડની વર્ગીકરણની અંદર કેટલા ટાઈપના ફ્લુઇડ આવે છે ખાલી આપણે એટલા લખવાના છે. 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય એની ડેફિનેશન સાથે. બીજો ક્વેશ્ચન છે પાસ્કલનો નિયમ, પાસ્કલ્સ લો. તો પાસ્કલ્સ લો એ ક્વેશ્ચન એવો છે કે 4 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે, કાં તો 7 માર્ક્સમાં આવશે. તો એને 7 માર્ક્સની અંદર જો પૂછાય તો એનો ડાયાગ્રામ ડ્રો કરીને એનું જે ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે PA = PB = PC ત્યાં સુધીનું પરફેક્ટ લખવાનું છે. અને જો 4 માર્ક્સમાં પૂછાય તો બી એ રીતે લખીશું, કારણ કે નિયમ તો બદલાય નહીં. 4માં પૂછાય કે 7માં પૂછાય, પણ એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણો. ઓકે, એના પછી જોઈએ આગળ. એના પછીનો ક્વેશ્ચન છે આપણો પીઝોમીટર. તો પીઝોમીટર એ બી સિમ્પલ ક્વેશ્ચન છે. એમાં બી થોડીક નાની આકૃતિ દોરવાની છે. આઈ થિંક 2 કે 3 આપી જ બુકમાં, પણ એક જ આકૃતિ દોરવાની છે અને એને સમજાવવાનું છે કે 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય. એના પછી યુટ્યુબ મેનોમીટર ને ડિફરન્શિયલ મેનોમીટર. એ ક્વેશ્ચનની અંદર એમાં બી એવું જ છે કે આકૃતિ સાથે સમજાવવાનું છે એને, પણ જો કદાચ 7 માર્ક્સમાં આવે તો એનું ઇક્વેશન બી યાદ રાખવાનું છે. અને મેનોમીટરના દાખલા જો કોઈ તૈયાર કરવા માંગતું હોય, આમ તો પૂછાશે એક્ઝામની અંદર, તો એમાં બી તમારે સૂત્ર તૈયાર કરવાનું છે. તો યુટ્યુબ મેનોમીટર ને ડિફરન્શિયલ મેનોમીટરની અંદર જે પ્રેશરની ફોર્મ્યુલા છે એ યાદ રાખવાની. ઓકે, ચલો. ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો છે. પહેલો ક્વેશ્ચન ટાઈપ્સ ઓફ ફ્લુઇડ હતો, અહીંયા ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો છે. તો અહીંયા ફ્લુઇડ ફ્લોના પ્રકાર બતાવવાના છે. એ બી 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય. કન્ટિન્યુડ ઇક્વેશન એટલે કે ગુજરાતીમાં સાતત્ય સમીકરણ મોસ્ટ આઈએમપી એટલે પૂછાશે જ એવું કહી દઉં તો બી ચાલશે. આની અંદરથી તમારે એક તો પાસ્કલનો નિયમ 100% કહી શકું છું તમને. કન્ટિન્યુટી ઇક્વેશન છે, આ બંને તો કમ્પલસરી આવશે એક્ઝામમાં. તો એને એ રીતે એકદમ પાક્કા તૈયાર કરવાના અને 7 માર્ક્સમાં પૂછાય એ રીતે જ તૈયાર કરવાના. તો 7માં પૂછાય તો તમે એ રીતે એનો આન્સર લખી શકો. ઓકે, ચાલો. પછી બર્નોલીનું ઇક્વેશન છે. આ બી 7 માર્ક્સની અંદર પૂછાયો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બીકોઝ એમાં નોટ ઓનલી ઇક્વેશન, એની સાથે સાથે એના એઝમ્પશન એટલે કે કઈ ધારણા કરીને બનાવવામાં આવે છે, પ્લસ એની લિમિટેશન એટલે કે બર્નોલીના સમીકરણની મર્યાદા કઈ છે એ બી તૈયાર કરવાની. મેં અહીંયા ઇક્વેશન લખ્યું તો એનો મતલબ એટલું ઇક્વેશન નથી. 7 માર્ક્સમાં આવશે તો એની ધારણા અને મર્યાદા બી જોડે લખવાની છે તમારે. ઓકે, ચાલો. વેન્ચુરીમીટર 99%, આમ તો 100% કહી જ શકું છું, પણ એ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો અહીંયાથી 7 માર્ક્સના તમને 4 ક્વેશ્ચન મળી જાય છે. વેન્ચુરીમીટર એ બી આકૃતિ સાથે 7 માર્ક્સમાં પૂછાય તો એમાં બી જે સૂત્ર છે એ લખવાનું છે તમારે. ઓકે, ચલો. પછી ઓરિફિસ મીટર ને તેનું વર્ગીકરણ અથવા તો એના ટાઈપ્સ એવું આવે કે કઈ કઈ ટાઈપ્સની ઓરિફિસ આવે. 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય. જો નસીબ સારું હોય તો એ પણ 7 માર્ક્સમાં આવી જાય. નેક્સ્ટ જોઈએ આપણે પિટોટ ટ્યુબ. એ બી 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. ડિસ્ચાર્જ માપવા માટે એટલે કે ફ્લો માપવા માટે યુઝ થાય. ઓકે, ચાલો. રેનોલ્ડ્સ એક્સપેરિમેન્ટ, રેનોલ્ડનો પ્રયોગ છે એ બી આકૃતિ સાથે સમજાવવાનો છે. સાથે સાથે જો તમને રેનોલ્ડ નંબરની ફોર્મ્યુલા યાદ હોય તો એ બી તમે ત્યાં લખી શકો છો. ઓકે, ચાલો. પછી વોટર હેમર છે. તો વોટર હેમર બી એવો ક્વેશ્ચન છે જેવો બર્નોલી હતો. તો વોટર હેમર શું છે એવું એક્સપ્લેન કરવાનું, પ્લસ વોટર હેમર કેમ થાય મતલબ કે એના કોઝિસ કારણો, પ્લસ એની ઇફેક્ટ્સ એટલે કે અસરો લખવાની છે. અને એને અટકાવવાના ઉપાયો છે, પણ એના અટકાવવાના ઉપાયોમાં એક સર્ચ ટેન્ક કરીને છે કે સર્ચ ટેન્કની મદદથી તમે વોટર હેમરની ઇફેક્ટ જે છે એ ઓછી કરી શકો છો અથવા દૂર કરી શકો છો. તો ઇફ ક્વેશ્ચનમાં એવું આવે કે એની અટકાવવાની ઉપાયો મતલબ કે એની રીતો લખીને પ્લસ કોઈ એક સમજાવો તો તમે સર્ચ ટેન્ક જ કરશો એમાં, કારણ કે સર્ચ ટેન્ક અલગથી પણ પૂછાય 3-4 માર્ક્સની અંદર. તો એક કાંકરે 2 પક્ષી તમારા ડાઉન. ઓકે, ચાલો. 15 નંબરનો ક્વેશ્ચન આપણો ઇમ્પેક્ટ ઓફ જેટ ઓન વર્ટિકલ ફ્લેટ પ્લેટ એટલે કે આડી પ્લેટ પર શેડ સંઘાતની રીત. આઈ થિંક 4થા ચેપ્ટરની અંદર છે. બહુ કંઈ ખાસ છે નહીં એ ચેપ્ટરની અંદર, વેટેજ બી બહુ ઓછું છે, પણ એ આ એક ક્વેશ્ચન છે પૂછાયો છે તો કરી લઈશું આપણે. 16માં છે લેઆઉટ ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ ડેમ. ઓકે, ચાલો. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે એનું લેઆઉટની ખાલી આકૃતિ દોરવાની છે, એકલી આકૃતિ, બીજું કંઈ લખવાનું નહીં. આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે નહીં. ઓકે, ચાલો. 17માં જોઈએ ક્લાસિફિકેશન ઓફ ટર્બાઇન, ટર્બાઇનનું વર્ગીકરણ.
ઓકે 3-4 માર્ક્સની અંદર પૂછાયો ક્વેશ્ચન. 18માં છે પેલ્ટન વ્હીલનું બાંધકામ અને કાર્ય. ઓકે, પેલ્ટન વ્હીલની આકૃતિ બુકમાં જો ટફ લાગતી હોય તો તમે ગૂગલ પર જઈને ઇઝી ડાયાગ્રામ ઓફ પેલ્ટન વ્હીલ એવું લખી શકો છો. એમાંથી તમને જે ગમે, સારો લાગે, સહેલો લાગે, આવડી જાય એને તૈયાર કરવાનો. પણ પોઈન્ટ્સ જે છે એ તમારે બુકમાંથી લખવાના છે. બધા બહુ છોકરાઓ ચેટ જીપીટીથી તૈયારી કરતા હશે, પણ કહી દઉં કે ચેટ જીપીટીની તૈયારી ચાલે, પણ જે ટેકનિકલ શબ્દો છે એ તમને ચેટ જીપીટીમાં ના મળે. તો ઇફ તમે આ જ ક્વેશ્ચનને ચેટ જીપીટીમાં લખતા હોય, ઇફ ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં વોટ પણ તમારે બ્રેકેટમાં એવું લખવાનું કે ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ, તો એ તમને એ પ્રમાણે આન્સર આપશે. બરાબર. આમ તો એના આન્સર વેલિડ જ ગણાય, કારણ કે એ બી ગૂગલ જ કહેવાય એક ટાઈપનું, તો એના આન્સર વેલિડ કહેવાય એક્ઝામની અંદર. પણ ફરી એકવાર કહું છું કે જો તમે એમાંથી તૈયારી કરતા હોય તો તમારે બ્રેકેટમાં મેન્શન કરવાનું છે કે ભાઈ હું ડિપ્લોમા એન્જિનિયર છું, મારે એક્ઝામની અંદર આન્સર લખવાનો જ, તો એ તમને એ રીતે આન્સર આપશે. ઓકે, ચાલો એના પછી જોઈએ 19નો ક્વેશ્ચન આપણો. ડિફરન્સ બિટવીન કાપલાન ટર્બાઇન એન્ડ ફ્રાન્સિસ ટર્બાઇન. 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી આવી. ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇનનો તફાવત છે આપણો. 20માં છે ક્લાસિફિકેશન ઓફ પંપ, એટલે કે પંપનું વર્ગીકરણ. 3 કે 4 માર્ક્સમાં પૂછાય એ ક્વેશ્ચન બી એવો જ છે. 21માં પ્રાઇમિંગ એન્ડ ઇટ્સ મેથડ, એટલે કે પ્રાઇમિંગ અને તેની રીતો. પણ પ્રાઇમિંગ શા માટે જરૂરી છે એ બી આપણે મેન્શન કરવાનું છે. આઈ થિંક પહેલાં પ્રાઇમિંગ તમે ડિફાઇન કરશો એમાં જ એ પોઈન્ટ આવી જશે કે પ્રાઇમિંગ શા માટે કરવાનું હોય. સેન્ટ્રીફ્યુગલ ને રેસિપ્રોકેટિંગ બંને એક્ઝામમાં હશે, 7 માર્ક્સમાં હશે, 100% હશે, પણ ઓરમાં હશે. તો એની સાથે 3 માર્ક ને 4 માર્ક્સમાં કયો ક્વેશ્ચન હશે એ નથી ખબર આપણને, તો આપણે બંને એકદમ પાક્કા તૈયાર કરીશું. શું ખબર અલગ અલગ ક્વેશ્ચનમાં આવી જાય તો જેકપોટ બી લાગી શકે છે આપણો. ઓકે, આ વખતે એફએમએચની અંદર ન્યુમેરિકલ પૂછાય એવા છે. તો ન્યુમેરિકલની અંદર આમ તો ઘણા બધા ન્યુમેરિકલ છે, પણ આઈએમપી ને ઇઝીની વાત કરું. ઓકે, મારી પબ્લિક થોડુંક ઇઝી માંગતી હોય છે, પ્લસ પૂછાય એવું જ માંગતી હોય છે. તો પહેલાં જ મેં કીધું આગળ મેનોમીટરના ન્યુમેરિકલ આવે છે, થોડા ટફ લાગશે એટલે મેં અહીંયા મેન્શન નથી કર્યા. પણ જે ઇઝી છે, એક ઓરિફિસ મીટરના ન્યુમેરિકલ છે અને એક કન્ટિન્યુટી ઇક્વેશનના છે, એ બંને બહુ જ ઇઝી છે. અને 100% છે કે કન્ટિન્યુટી ઇક્વેશનનો તો ન્યુમેરિકલ આવશે જ 4 માર્ક્સની અંદર, કાં તો 7 માર્ક્સની અંદર. ભાઈ માર્ક્સ વેરી થઈ શકે છે, પણ હું કહું છું એ વસ્તુ પૂછાશે જ, તો આપણે એને એકદમ પાક્કી તૈયાર કરવાની છે. ઓકે, તો આ હતા આપણા એફએમએચએમના ટોપ 25 મોસ્ટ આઈએમપી. તમારી પાસે આવી હોય શેર કરી આપજો. એક્ઝામ બહુ જ નજીક છે. તૈયારી જેની બાકી હોય એના સુધી આ વિડીયો પહોંચી જાય ને સારા એવા માર્ક્સથી પાસ થઈ જાય, આપણી તો એવી જ આશા છે. તો મળ્યા બીજા વિડીયોમાં બીજા સબ્જેક્ટના બી આઈએમપી આપીશ. ત્યાં સુધી તૈયારી કરતા રહેવાનું અને થોડો વિડીયો શેર કરી આપજો જેથી બધાની બી હેલ્પ થઈ જાય. તો મળીએ હવે. જય હિન્દ, જય ભારત.